नमस्कार दोस्तों, हमें जंगल में काम चालू कर दीधुं छे। हमें टीकम पावड़ा लईने આવી ગયા છે જંગલની અંદર। અમે અત્યારે અહીંયા જંગલમાં આવીએ તો રોજ અમને જોવા મળ્યા, અમને લીલગાય જોવા મળી। લીલગાય જોઈને તમે બતાવું છું તમને કે ભાઈ આ બાજુ લીલગાય એટલી જોરદાર છે કે એ લીલગાય અમને જોઈને ડરતી જ નથી। ડરે તો ભાગે, ગદર પૂછડી કરીને ભાગતી હોય છે। આમ તમને ઘણા બધા નજરમાં આવતા છે કેમકે આ લીલગાય અમને રાતે બહુ હેરાન કરતી હોય છે। અત્યારે જંગલમાં તમને જોવા મળતી હશે, મને બી જોવા મળી જ છે। હું તમને બતાવવાની કોશિશ કરું છું, પણ અહીંયા લીલગાય એટલો બધો મને તાસ છે લીલગાયનો, તો એની અતિશય પાર કરી દીધી છે કેમકે લોકોને ખેતરોમાં અનાજ નથી રહેવા દેતી લીલગાય। અને આખી નાઈટ પૂરા અમને જાગવા અને ચૂવા નથી દેતી, કે પૂરી રીતે જાગવા નથી દેતી, પૂરી રીતે ચૂવાય નહીં દેતી। એનો મતલબ એમ કે અમને નથી જાગવા દેતી, નથી ચૂવા દેતી। અમે આખી નાઈટ જાગીને કંટાળેલા હોય છે દોસ્તો। દિવસના જંગલમાં કામ કરવા આવીએ એટલે અમને આ જોવા મળે ટોળાના ટોળા, પૂરા 50-60 ટોળા હોય એટલે અમને રાત્રે ઊંઘ ક્યાંથી આવવા દે દોસ્તો, તમે વિચાર કરો। આવી રીતના જંગલની અંદર ઘણી બધી જાનવર વસ્તુ ઘણા બધા જોવા મળતા હોય છે, પણ અહીંયા તમને બતાવું કે આ બહુ તકલીફ પડે છે। ઘણી બધી વારા ઘડી અમને તકલીફ પડતી હોય છે। આવી રીતે અહીંયા ખાસા બધા જાનવરો રહે છે, કહેવાનો મતલબ અહીંયા જંગલમાં। અને અહીંયા વાતાવરણ કેવું રહે, બિલકુલ ઠંડુ વાતાવરણ, ટેમ્પરેચર બી બિલકુલ 0 પર હોય છે। પણ અત્યારે શિયાળાનો સમય છે એટલે એવું લાગે છે, પણ અહીંયા જાનવરો બી શું ખાય છે, શું ખાઈ શકે અહીંયા જંગલની અંદર? કશું જ નહીં, પથ્થર સિવાય તમને શું નજર આવે છે દોસ્તો? કેમ કે ઘાસ સૂકું ચડેલું એવું ઘાસ દેખાય છે, પણ એ નહીં, નથી ખાતા। રાતે લોકોની વાટ લગાડવા માટે લીલગાય પ્રવેશ કરી જાય છે। ઘણી વાડો તોડી નાખે, ઘણા તાર તોડી નાખે। અમે તાર બી લાવ્યા, ત્રણ તાર તોડી નાખ્યા ગાયો। લીલગાય આવે એટલે તૂટી જાય તાર, શું કરવાનું અમારે? અમે બહુ ત્રાસમાં છે। અમે અહીંયા બતાવું તમને કે બરોબરના અહીંયા લીલગાયો ઢગલાના ઢગલા જ છે, કેમ કે લીલ એટલાય અને લીલગાય બી એટલી, અને નાના જે હણિયા એમ કે ને એ બી છે। અહીંયા પથરા સિવાય શું ખાય? દેખો કેવા મોટા મોટા પથરા છે, કશું જ નથી। પથ્થર સિવાય અને ઝાડ સિવાય અને રીંછડા સિવાય બીજું કશું તમને જોવા નહીં મળશે અહીંયા। અમે જે કામ કરીએ છીએ અહીંયા ઘાસ બહુ વડાય છે, પણ ચોમાસામાં બહુ રખવાળ ચોકીદારી કરે તો એના પછી નવરાત્રિમાં આ ઘાસ વાટવાનું ચાલુ થઈ જાય। અત્યારે શિયાળામાં અમે જે કંઠોલિયા ખોદવામાં આવ્યા છે એ ઝાડોને પાણીનું શોષણ કરવા માટે, બાકી એને ભેજ લાગે તો એને આગળ જે ખાડો અમે ખોદીએ છીએ એ ખાડા ઉપર પાણી ભરાય અને એની પાછળ જે ખાડો રહે એને સચ્ચાઈ થાય, એટલે એ બધો બરોબર છોડવો ગ્રોથ કરે। અમે ઝાડવા રોપવાનું કામ ઓલરેડી કરી રહ્યા છે, જંગલ ખાતામાં છે, પણ અમે અમારું માનીને કામ કરતા હોય છે દોસ્તો। હરેક માણસ જો પર્યાવરણ બચાવવાનું કામ કરશે તો પર્યાવરણ બચશે, પર્યાવરણ નહીં બચાવવાનું કામ કરે તો પર્યાવરણ ક્યાંથી બચશે? ઓક્સિજન જ્યારે આપણને જરૂર પડે છે, રાતે કાર્બન ડાયોક્સાઇડ રાતે 20% છોડે છે અને 80% દિવસના આપણને ઓક્સિજન આપવાનું કામ ઝાડવું કરતું હોય છે દોસ્તો। આપણે શ્વાસની બીમારી કે બીજી બીમારી, એ બીમારી બધી ઝાડને કારણે લાગુ પડતી હોય છે। સાયન્સ કહે છે, મેં નથી કહેતો, કેમ કે દરેક વસ્તુ સાયન્સ આપણા પહેલાં સાયન્સ ખોળી કરી શકે છે, અને આજકાલ બધાને ખબર છે એની વાતની, પણ અમે આવી રીતની મજૂરી અને મહેનત કરી રહ્યા છીએ। કેવું રળિયામણું લાગે છે દોસ્તો, ડુંગરો આજુબાજુ નીચા ઢાળવાળા ઊભા ડુંગરો, ઝાડવા, તમને કેટલું બધું સુપર અને હિટ દેખાતું હશે, કેટલું બધું। આ વિષ્ણુ, યોગેશ અને મનીષા બધા અહીંયા કામ કરી રહ્યા છે, રિક્ષા બી સામે જાય છે અને અહીંયા અમે બધા કામ કરી રહ્યા છે। કેટલી મોટી ડુંગરીઓ લાગે છે તમને, આજુબાજુનું બી બતાવું। પેલું તળાવ બી છે, અહીંયા તળાવ બી શું, બીજા 2-3 તળાવ છે બધા, અને અહીંયા કેટલા બધા ઝાડવા તમને
નજરમાં આવતા હશે. કેટલું બધું રૂપાળું અને રૂડું લાગતું હશે જંગલમાં. કેટલો બધો મજા આવે, એન્જોય કરવાનો એવો મજા આવે કે બહારથી ખાવા કે જમવાનું અહીંયા બનાવ્યું હોય તો કેટલો બધો મજા આવે ને એન્જોય કરવાની એવી દોસ્તો મજા આવે ને કે તમે વાત જવા દો. અહીંયા તો બધું દિલદાર, દિલ દગદગ થઈ જાય, આપણું દિલ ખુશ થઈ જાય ને એવો વ્યૂ છે હજુ દોસ્તો. આ વ્યૂની અંદર તમને શું નજર આવે છે વધારે મને કમેન્ટ જરૂર કરજો. અમારી ચેનલને ફોલો નહીં કરો બી જરૂર કરો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બી જરૂરથી પ્રેસ કરી દેજો દોસ્તો. કેમ કે મેં તમારા માટે એટલું બધું બતાવવાની આપણે કોશિશ કરીએ છીએ માણસોને કંઈક કામ લાગે. કેમ કે પર્યાવરણ જોઈને માણસને સારું લાગતું હશે દોસ્તો. અહીંયા આ લીલગાય ફરી મને પાછી સામે મળી. મેં આવતો તો થાકી ગયો છું ખાડા ખોદી અને સામે મને એમ કે રોકાઈ જા. મેં રોકાતો હશો પણ મેં ના રોકાવ ના. મને જો ડરતી નથી પાછી મેં હાડ કરી તો પાછી ફરી અને એના પછી પાછો હું ઉપડ્યો. બરોબર થાકી ગયેલા હતા અને ખાડા ખંડોળિયા ખોદી અને સામે ગાય પાછી આવી મારી સામે. એટલે મેં તમને બતાવવાની કોશિશ કરીશ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. ફરી મળીશું, ત્યાંથી રજા આપજો. મેં અમૃતલાલ તમારો ભાઈ. આ બાજુ જે ગાય દેખાય છે તમને લીલગાય બહુ તમને રાતને પરેશાન કરે છે. આ લીલગાય બતાવવાના વિષય એ જ છે મારો કે અમને બહુ હેરાન કરે છે, ખેતીની અંદર બહુ ત્રાસ છે. ફરી મળીશું દૂસરા કન્ટેન્ટ પર. તબ તક બાય બાય. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. બધા ભાઈઓને કેમ છો? બધા મજામાં જ હશો અને હું બી મજામાં છું, ઘરે જ છું અને હવે વિદાય લઉં છું. બાય બાય.